આજે ઈશ્વરિયા આંગણે શંભુ મહારાજ સરસ જે ભજનની જે જમાવટ કરી, પણ એક બોટાદથી આપણે સાધુના જ દીકરા છે પુનિત બાપુ સાહેબ. આ સાધુને જ ભજન શોભે. નથી મફતમાં મળતા, મોંઘા મૂળ ચૂકવવા પડતા. આ તો સંતના સંતપણા નથી મફતમાં મળતા. સાધુનો દીકરો સાહેબ ભજન ગાતો હોય, ગાતો નથી, એ ભજન કરે છે. એટલે અમારા કવિને કહેવું પડ્યું, એ સંતોનો સ્વભાવ છે એવો, પાછો જનેતાની ગોદ ના જેવો. એ મારા સાધુડાનો સ્વભાવ છે એવો, સાધુડાની ગોદ ના જેવો. કારણ એક ડગલો મેં આગળ જોયા જનની ચીજ સંત. કે દીકરાને માં હાલડા ગાતી ગાતી હુઈ ગઈ હોય, દીકરો ક્યાં સુતો માને ખબર ન હોય, માં સુતી દીકરાને ન ખબર હોય, પણ આ દેશના સંતને ખબર છે. એ માં સુવડાવે, એ સંત જગાડે, પછી ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. આજ તો બાપુની સરસ મજાના જે ભજન સાધુ સંતોની હાજરી છે. હું સુરવીરતાની વાતો કરવા વાળો વ્યક્તિ છું, પણ મને આદેશ થયો 2-5 મિનિટ બોલવાનો. શબ્દ શોધો તો સવિતા નીકળે, કૂવો ખોદો તો સરિતા નીકળે. આ ધરતી અનોખી છે સાહેબ. મહાભારત વાવો ને તો આ ધરતીમાંથી ગીતાજી નીકળે. આ સર્વનાશની ધરતી છે. સલારાનો દાના ભગત અડધી રાતનો ગજર વાગેલો, બાગડતા 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 ઘોડે લઈને એમ કેવું ગાંધીગીરીમાં જાતો હતો. 18 વર્ષની દીકરીનો અવાજ સંભળાયો. સંત કોને કહેવાય એની વાત કરું. કીધું બેટા કેમ આવીશું? કે બાપુ ગાંડી નથી, તો આ ગાંધીગીરીમાં એકલી કેમ છું? ત્યારે કીધું બાપુ પટેલની દીકરી છું. કેમ બેટા આવીશું? કે મારી માથે ઉંદરી થઈ હતી. બેટા ઉંદરી થઈ હતી? કે આ ઘણા વૈદ્યો ડોક્ટરોને દવા લીધી, ઈલાજ કર્યો, પણ મારી ઉંદરી ન મટીને ગામે એમ કીધું કે આ તમે ગામ છોડીને બીજા જાઓ, અને મને ગાંધીગીરમાં મૂકવામાં આવી છે. કે બેટા બહુ દવા કરી, પણ એક વૈદ્ય એવું કીધું કે બેટા તારી માથામાં ઉંદરી થઈ છે. કે આ તારી હાથે રોટલો બનાવીને માખણ સોપડ અને માથે મૂક, કાળો કૂતરો આવીને એ રોટલો ખાઈ જાય તો તારી ઉંદરી મટી જાય. સૌરાષ્ટ્રના સંત દાળા ભગત સલાળાનો ઘોડાની પલાન છાંટી દીધી અને કીધું, હે બાપ, હે સૂર્યનારાયણ, હે દાદા બાપ, મને તારો કાળિયો કૂતરો તો બનાય. એક બેને 3 લહરકા માર્યા ને તો દીકરીની કંચન જેવી કાયા બનાવી દીધી. એટલે કેવું પડે, નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતના સંતપણા નથી મફતમાં મળતા. પણ અમરા બાપુને પાળિયાદની અંદર એવું કીધું કે બાપુ તમે ક્ષત્રિયો છો, ભગવો પહેર્યો, સંત છો, પણ ક્યારેક કટાર કેમ રાખો છો? તેથી આ દેશનો ક્ષત્રિય એમ કહેતો હોય કે અમારે તો અમારી સલામતી રાખવી પડે. પણ એક આ દેશના પાળિયાને બિરદાવીને મારા શબ્દને વિરામ આપું છું. બાપુ બહુ સારા ભજન ગાવાના છે. અમૃતથી મારા 2 હેઠા કરી શકું છું. અમૃતથી મારા 2 હોઠ હેઠા કરી શકું છું. તારું ને તો ગામના પાદરમાં પાળિયા બેઠા કરી શકાવ. અમારા કવિ દાદ કહેતા હોય, આજ પૂછું તન પાળિયા રે તારા એ દલડા કેરી વાત રે, તારા મનડા કેરી વાત. આજ પૂછું તન પાળિયા રે તારા એ દલડા કેરી વાત રે, તારા મનડા કેરી વાત. પાછો પાદરમાં કેમ ખોડાણો, સિંદૂર થી કેમ રંગાણો. આ દેશના પાળિયે જવાબ કે હે કવિ વાત સાંભળ. આ ગામમાંથી દીદી ગાયું બસાવવા માટે અમે નીકળી ગયા, 2 દીકરીઓને લાજો બસાવવા માટે, એટલે અમે આ ખોડાણા. આ ગામમાંથી જેની પાડ સડ્યું તેથી એ પાછો બુંદિયો વાગ્યો ઢોલ રે, પાછો બુંદિયો વાગ્યો ઢોલ. એ પાછા ખાંડાના ખેલ ખેલાણા,
એથી અમે અહીંયા ખોડાણા ખાંડાના ખેલ ખેલાણા એથી અમે અહીંયા ખોડાણા. હવે સરસ મજાના જે બાપુ ભજન જમાવટ પાડશે. જય માતાજી.